સિદ્ધપુર આઈઓસીએલ ટર્મિનલ ખાતે ફ્યુઅલ લીકેજ અને આગના સિનારીઓ પર ઓફ-સાઇટ મોક ડ્રીલ યોજાઈ. જિલ્લા વહીવટીતંત્ર અને ઔદ્યોગિક સલામતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા સજ્જતાનું પરીક્ષણ કરાયું. પાટણ જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુર સ્થિત આઈઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માર્કેટિંગ ટર્મિનલ ખાતે એક મેગા ઓફ-સાઇટ મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અને પ્રતિભાવ સમયની ચકાસણી કરવાનો હતો. ફ્યુઅલ લીકેજથી સર્જાયેલી આગ. મોક ડ્રીલના આયોજન મુજબ ટીટી લોડિંગ શેડમાં ઈંધણ ભરવાની પ્રક્રિયા દરમિયાન અચાનક લોડિંગ આર્મ તૂટી જવાથી મોટા પાયે ફ્યુઅલ લીકેજ શરૂ થયું હતું, જેણે જોતજોતામાં વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટના બનતા જ ટર્મિનલ ઓપરેટરોએ ઇમરજન્સી અલાર્મ વગાડી પ્રાથમિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જણાતા તંત્ર દ્વારા ઓફ-સાઇટ ઇમરજન્સી જાહેર કરી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. નિર્ધારિત સમયમાં ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને સિવિલ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 2 સામાન્ય દાઝેલા કામદારોને તાત્કાલિક મેડિકલ સારવાર આપી સુરક્ષિત ખસેડાયા હતા. સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લીકેજ બંધ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓની ચકાસણી બાદ ઓલ ક્લિયર સિગ્નલ સાથે મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરાઈ હતી. આ મોક ડ્રીલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, સિદ્ધપુર પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ઔદ્યોગિક સલામતી વિભાગના અધિકારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. અંતમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી વાય.વી. પટેલ દ્વારા ડીબ્રીફિંગ સેશન યોજવામાં આવ્યું હતું. તેમણે આપાતકાલીન પરિસ્થિતિમાં વધુ અસરકારક કામગીરી અને ઝડપી પ્રતિભાવ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.